બહુ જ મહત્ત્વનો ક્વેશ્ચન જૈનિશજી. એવું પણ સાંભળ્યું છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ યુકે જાય છે, 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ એમનો જે કોર્સ હોય છે એ સ્ટડી કરે છે, પરંતુ તો પણ જોબ નથી મળતી. આના શું કારણ છે? આના મુખ્ય 3 કારણ છે. પહેલું કારણ કે એનો જે કોર્સ છે એ સિલેક્શન પ્રોપર થયું નથી. એને યુકે જવું છે એટલે એ યુકે જતો રહ્યો છે. જનરલી કોર્સ જે બી હોય એ સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં હોય તો જ એને સારી જોબ મળી શકે છે. બીજી વસ્તુ, પોસ્ટ સ્ટડી વર્ક વિઝા જ્યારે એના હોય છે ત્યારે એને કોર્સ કમ્પ્લીટ કર્યો છે, એના રેલેવન્ટ એને જોબ શોધવાની હોય છે. હવે સ્ટુડન્ટ્સ છે, તમે ફાઇનાન્સમાં એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે અને તમે ઉબેર ચલાવો છો. હવે સીધી વસ્તુ છે, તમે ફાઇનાન્સમાં એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું હોય એટલે એને રેલેવન્ટ જોબ શોધવી પડે. પણ તમે ઉબેરમાં જ જાઓ છો, ક્યાં તો વેરહાઉસમાં કામ કરો છો, તો ડેફિનેટલી તમને વર્ક પરમિટ મળવાના ચાન્સીસ ઘણા ઓછા છે. સો એન્ડ ઓફ ધ ડે વોટ હેપન્સ દેટ દે વિલ કમ બેક ટુ ઇન્ડિયા બિકોઝ દે વિલ નોટ ગેટ અ ટિયર 2 વિઝા. તો આ એક બીજું કારણ છે. ત્રીજું એક કારણ છે, જેણે જો કોર્સ સિલેક્ટ કર્યો છે એમાં રેલેવન્ટ કોર્સ નથી, જેના કારણે એને કોર્સમાં ઇન્ટરેસ્ટ નથી અને એના કારણે એ પ્રોપરલી એજ્યુકેશન કમ્પ્લીટ કરી શકતો નથી અને એના કારણે બી એને પાછું આવવું પડે છે. તો હું દરેક સ્ટુડન્ટને એવું જ કહીશ કે તમે જે બી કોર્સ લો છો એ રેલેવન્ટ કોર્સ હોવો જોઈએ, સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં હોવો જોઈએ અને તમારે પ્રોપરલી મહેનત કરવી પડશે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળ્યા પછી તમારા જે રેલેવન્ટ કોર્સ છે એ પ્રમાણે તમારે જોબ શોધવી પડશે અને આ 3 માટે તમારે કમ્યુનિકેશન સ્કિલ ઉપર ઘણું સારું ધ્યાન આપવું પડશે. ડ્યુરિંગ ધ સ્ટડી યુ હેવ ટુ ડેવલપ ધ કમ્યુનિકેશન સ્કિલ્સ બિકોઝ એન્ડ ઓફ ધ ડે યુ નીડ ટુ ક્રેક ધ ઇન્ટરવ્યૂઝ ધેર.